કચ્છના રાપરના કલ્યાણપર ગામે ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરતી ત્રિપુટી સકંજામાં આવી છે। બનાસકાંઠાની લૂંટા ગેંગ ગ્રામજનો અને પોલીસની સતર્કતાથી પકડાઈ ગઈ। ફરિયાદી મેપાભાઈ સાથે વિધિના નામે ઠગાઈ કરી હતી। મેપાભાઈના ઘરેથી ઘરેણાં અને રોકડ લઈને ફરાર થયા હતા। રાપર પોલીસે આરોપીઓ સામે ઠગાઈનો ગુનો નોંધી ઘરેણાં અને રોકડ રિકવર કરી। ત્રિપુટીએ વાગડમાં અન્ય લોકો સાથે પણ વિધિના નામે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ સામે વધુ ફરિયાદ નોંધવા માટે પોલીસે સમગ્ર મામલે તજવીજ હાથ ધરી છે। કલ્યાણપર ગામની આ ઘટના કે જ્યાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરવામાં આવી કે જ્યાં આ ત્રિપુટી હવે સકંજામાં આવી છે। આરોપીઓ સામે વધુ ફરિયાદ નોંધાશે કે જેમાં હવે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠાની આ લૂંટા ગેંગ પોલીસ સતર્કતાથી પકડાઈ ગઈ છે કે જ્યાં ધાર્મિક વિધિના નામે લોકો સાથે ઠગાઈ આચરવામાં આવતી હતી। ગ્રામજનો અને પોલીસની મહેનત રંગ લાવી છે અને હવે આ ત્રિપુટી છે તે સકંજામાં આવી છે। ફરિયાદી મેપાભાઈ સાથે વિધિના નામે ઠગાઈ છે તે આચરવામાં આવતી હતી। આરોપીઓ પાસેથી ઘરેણાં અને રોકડ પણ જપ્ત કરવામાં આવ્યું છે। અન્ય લોકો સાથે ઠગાઈ કરી હોવાનું પણ ખુલ્યું છે। આ સમગ્ર મામલે હવે આરોપીઓની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવશે। આરોપીઓ સામે વધુ ફરિયાદ પણ નોંધવામાં આવશે। ત્રિપુટીએ વાગડમાં અન્ય લોકો સાથે પણ છેતરપિંડીના નામે છેતરપિંડી કરી હોવાનો પણ ખુલાસો થયો છે। સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર જોડાયા છે। અલ્પેશ, કલ્યાણપર ગામે ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરતી ત્રિપુટી સકંજામાં આવી છે, શું વિગત? ચોક્કસથી આ જે આરોપીઓ છે તે ગ્રામીણ વિસ્તારમાં લોકોને નડતર રૂપ દૂર કરવા માટે ધાર્મિક વિધિ કરતા હતા। તે દરમિયાન લોકોના રૂપિયા અને સોના ચાંદીના દાગીના પડાવતા હતા। કલ્યાણપર ગામે પણ આ પ્રકારે ફરિયાદી છે તેમને હાથમાં દુખાવો રહેતો હતો। તે નડતર દૂર કરવા માટે આરોપીએ વિધિ કરી તે દરમિયાન સોના ચાંદીના દાગીના અને રૂપિયા લઈને ફરાર થયા હતા। જોકે લોકોની જાગૃતતા અને પોલીસની સતર્કતાના કારણે 3 આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યા છે। આરોપી સાહેબ અગાઉ પણ આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। હાદેસર પોલીસ અને રાપર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ અલ્પેશ, જાણકારી બદલ આભાર।